हेलो मित्रों, गुड मॉर्निंग बधाने। गुड मॉर्निंग। जो आपणे अगाउना विडियोनी अंदर स्वाध्याय 3.2 दाखला नंबर 5 सुधी जोयेलुं हतुं। दाखला नंबर 6 आपणे जोई लईए। दाखला नंबर 6 ની આ રકમ છે cos θ આ શ્રેણિક છે, એમાં cos θ sin θ માઇનસ sin θ cos θ પ્લસ sin θ અને શ્રેણિકની અંદર sin θ માઇનસ cos θ અને sin θ। આપણે અગાઉ જે ભણી ગયા તે પ્રમાણે આ શ્રેણિકની બહાર જો કોઈ આવો કોઈ ઘટક આવે તો આ ઘટક વડે આપણે બધાને ગુણી લેવાના। તો cos વડે cos ને ગુણો cos સ્ક્વેર, cos વડે sin ને ગુણો cos θ sin θ, cos વડે sin ને ગુણો માઇનસ sin θ cos θ અને cos વડે cos ને ગુણો cos સ્ક્વેર θ। ટૂંકમાં આખા શ્રેણિકને આપણે cos વડે ગુણી લેવાના, બધા જ ઘટકોને જે આવે તે આપણે લખી દેવાનું। એ જ પ્રમાણે આખા શ્રેણિકમાં આપણે sin વડે બધા જ ઘટકોને ગુણી દેવાના। તો sin સ્ક્વેર θ, sin θ cos θ, sin θ cos θ અને sin સ્ક્વેર θ। નિશાની માઇનસ હોય તો માઇનસ અને પ્લસ હોય તો પ્લસ। હવે આ બેની વચ્ચે પ્લસ છે તો પહેલા પ્લસ પહેલા, બીજા માઇનસ હોય તો માઇનસ, બીજા અને બીજા ઘટકો સેમ નિશાની સાથે, ત્રીજા સાથે ત્રીજા સેમ નિશાની સાથે અને cos સ્ક્વેર પ્લસ sin સ્ક્વેર। આપણે નિત્ય સમજાણીએ છીએ cos સ્ક્વેર પ્લસ sin સ્ક્વેર ઇક્વલ ટુ 1। આ બંને કેન્સલ માટે 0, આ બંને કેન્સલ માટે 0 અને આ 1। આપણો જવાબ આવશે 1001, જેને આપણે કહીશું i। અને આ i જે આપણો આવ્યો છે એમાં i કેવી રીતે કહેવાય તમને સમજાય તો આ એકમ શ્રેણિક છે। એકમ શ્રેણિક એટલે આ બે ઘટકો 1 1 આવવા જોઈએ, બાકીના બધા ઘટકો 0 0। જો બે રો અને બે કોલમ હોય તો 2/2 પણ લખાય। બે રો અને બે કોલમ હોય તો 2/2 લખાય। ધારો કે આપણને આ પ્રમાણે મળ્યું હોય 1 1 1 અને બાકીના ઘટકો 0, તો આને પણ આ જ કહેવાય। આ બી એકમ શ્રેણિક જ છે, પણ આની અંદર આપણી પાસે 3 રો અને 3 કોલમ છે તો 3/3 કહેવાય। આ લખવું હોય તો લખી શકાય। મારે તમને આ સમજાવવાનું કારણ એવું કે કોઈ દાખલામાં કદાચ આવું લખીને આપેલું હોય તો તમને ખબર પડે કે આપણે 3/3 શ્રેણિક લેવાનો છે અને એનો આપણે i લેવાનો છે। i એટલે એકમ શ્રેણિક। આવું આપણે તો 2/2 શ્રેણિક લેવાનો છે આપણે અને એનો આપણે i લેવાનો છે। તો દાખલો એકવાર ક્લિયર બરાબર? તો આપણો આ જવાબ કહેવાય। આ આપણો જવાબ કહેવાય। એકવાર જોઈ લો દાખલા નંબર આપણે આ પછીનો લઈએ। દાખલા નંબર 7મો। જો રકમ છે આપણી પાસે દાખલા નંબર 7 પહેલો શ્રેણિક x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ આપણને આપેલા છે 7 0 2 અને 5, x માઇનસ y ઇક્વલ ટુ આપણને આપેલા છે 3 0 0 3। તો આપણે x અને y મેળવવાના છે। આવું આપણને આપવામાં આવેલું છે। જુઓ જરા, આપણી પાસે જ્યારે બે શ્રેણિકોનો સરવાળો ને બાદબાકી આપે ત્યારે આપણે 9મા 10મા ધોરણમાં જે લોપની રીત કરતા હતા, લોપની રીત આપણે સોલ્વ કરી દેવાનું। જુઓ જરા, આ x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 7 0 2 5, x માઇનસ y ઇઝ ઇક્વલ ટુ 3 0 0 3। આ બંને શ્રેણિકો આપણે લખી નાખ્યા। લોપની રીત તો ડાયરેક્ટ આ y કેન્સલ, તો x પ્લસ x એટલે 2x। આપણે આ બેનો સરવાળો કર્યો છે તો આ બેનો આપણે સરવાળો કરવાનો, વચ્ચે પ્લસ પ્લસ એટલે પહેલાનો સરવાળો, બીજાનો સરવાળો એ પ્રમાણે કરી દઈએ। તો 7 ને 3 10, 0 પ્લસ 0 0, હવે નીચે 2 પ્લસ 0 એટલે 2 અને 5 પ્લસ 3 એટલે 8।
હવે આપણે x લાવવો હોય તો આ 2 નીચે જાય તો x = આ 1/2 10 0 2 અને 8 આ x નો સહગુણક 2 આપણે નીચે જાય તો 1/2 હવે આ 1/2 આપણે બધાને આપી દેવાના મતલબ કે આપણે બધાને 2 વડે ભાગી દઈએ તો બધાને આપણે 2 વડે ભાગીએ તો 2 × 5 = 10 આ 0 2 વડે ભાગો તો 1 અને 4 તો x નો જવાબ આપણો આવી ગયો x = 5 0 1 અને 4 હવે આપણે y લાવવો છે કારણ કે x અને y આપણે બંને મેળવવાના છે y લાવવા માટે આપણે આ સમીકરણ કાં તો આ સમીકરણ લેવાનું અને x ની કિંમત મૂકી દેવાની આપણે આ પ્લસ વાળું સમીકરણ લઈએ છીએ તો x + y = 7 0 2 અને 5 આપણે y લાવવો છે તો x ને પેલી બાજુ મૂકી દઈએ y = 7 0 2 5 અને -x શ્રેણિક x હવે આપણે x ની કિંમત જે આપણે આવી હતી આ કિંમત આમાં મૂકી દઈએ 7025 - x ની આવેલી કિંમત 50 1 અને 4 આપણે મૂકી દઈએ અંદર આ x ની કિંમત આપણે x ને બદલે મૂકી દીધી બસ આવેલી બાદબાકી કરીએ એટલે આપણો જવાબ આવી ગયો બાદબાકી 7 - 5 એટલે 2 0 - 0 0 થાય 2 માંથી 1 જાય તો 1 અને 5 માંથી 4 જાય તો 1 તો આ થઈ ગયો આપણો y નો જવાબ આ થઈ ગયો આપણો x નો જવાબ તો x અને y આપણને મળી ગયા હવે આવા દાખલાઓમાં આપણે તાળો પણ મેળવી શકીએ જો જરા આપણી પાસે x + y હતો તો આ x અને y નો સરવાળો કરો આવશે તો 5 ને 2 7 0 0 0 1 અને 1 2 4 અને 1 5 આપણે 100% સાચા છીએ તમે આમાં પણ તાળો મેળવી શકો છો 5 માંથી 2 જાય તો 3 0 માં 0 0 1 માંથી 1 જાય તો 0 અને 4 માંથી 1 જાય તો 3 કમ્પ્લીટ આપણે સાચા છીએ આવું આપણે કરી શકીએ એના પછી દાખલા નંબર બીજો 7માનો બીજો એમાં છે 2x + 3y 2 3 4 0 અને 3x + 2y 2 - 2 -1 5 તો આપણે x અને y મેળવવાના છે આપણે અગાઉ જેમ લોપની રીતે એમ લોપ જ કરવાનો છે આમાં આપણે અગાઉ જે પ્રમાણે આપણે લોપની રીતે દાખલો સોલ્વ કર્યો તો એ જ કરીએ આપણે જો પહેલા 2x + 3y = 2 3 4 અને 0 આપણને પહેલા આપેલા છે આ 3x + 2y = આપણને 2 -2 -1 અને 5 આપણને આપેલા છે ટૂંકમાં પહેલા આપેલા લખી નાખવાના હવે આપણે લોપ કરવા માટે આગલા દાખલામાં તો શું હતું x + y અને x - y સીધો y ઉડી ગયેલો અહીંયા y નથી ઉડતો તો પેલા y આપણે સરખા બનાવી દઈએ સરખા બનાવવા માટે લોપની તો આપણે 9મા 10મા ધોરણમાં ભણ્યા તે જ મેથડ નવી કોઈ મેથડ નહીં આ 2 વડે આને ગુણવાના અને આ 3 વડે આને ગુણવાના 2 વડે આને એટલે આખા સમીકરણને 2 વડે ગુણીએ આપણે આ આખાને આપણે 3 વડે ગુણીએ તો જો 2 વડે આને ગુણો તો 2 દુના 4x 3 દુના 6y આને આપણે 2 વડે ગુણો તો 2 દુ 4 3 દુ 6 4 દુ 8 અને 0 બધા ઘટકોને 2 વડે ગુણવાના અહીંયા પણ 2 વડે ગુણવાના બધા ઘટકોને 3 વડે ગુણો તો 3 તરી 9x 3 દુના 6y 3 વડે ગુણો તો 3 દુના 6 -6 -3 અને 15 3 દુ 6 3 દુના 6 3 એકા 3 અને 5 તરી 15 એ પ્રમાણે આપણે આને પણ 3 વડે ગુણી નાખવાના હવે તમે જો વચ્ચેના સમાન આવી ગયા પણ પ્રશ્ન એવો છે કે પ્લસ માઇનસ હોય તો જ ઉડે ને તો આપણે બાદબાકી કરવાની માઇનસ માઇનસ અને માઇનસ તો આ ઉડી ગયા હવે 4 માંથી 9 જાય એટલે -5x 4 માંથી 9 જાય એટલે -5x એના બરાબર આપણે આ બેની બાદબાકી કરી લેવાની 4 - 6 એટલે -2
6 માઇનસ માઇનસ પ્લસ 6 ને 6 12, 8 ને 3 11, અને 0 માઇનસ 15 તો માઇનસ 15. ચલો અહીંયા સુધી સમજવામાં કોઈ તકલીફ? ટૂંકમાં આપણે શું કરવાનું, વચ્ચેના ઘટકો સરખા બનાવી બેની નિશાની અલગ બનાવવા માટે નિશાની ચેન્જ કરી, એટલે આ માઇનસ હતા બેના માઇનસ કરો, 4 માઇનસ એટલે માઇનસ 5 આપણે કરી દીધા. હવે x ઇઝ ઇક્વલ ટુ -1/5, આ -1/5 આ બાજુ મોકલવા પડે, -2 12 11 ને -15 આ અંદર ગુણી નાખવાના, તો આપણને મળશે 2/5 -12/5 પછી -11/5 આ 5 નીચે આવે એટલે, અને 5 તરી 15 એટલે 3. આપણને x ના ઘટકો આ પ્રમાણે મળે છે. હવે આપણે y ના ઘટક લાવીએ. ચલો x ના ઘટક સુધી કોઈને પ્રોબ્લેમ હોય એકવાર જોઈ લો. પહેલા x ના ઘટકો બરાબર સમજાઈ ગયા હોય તો આગળ પૂછી નાખું છું. y ના ઘટક આપણે મેળવીએ. જો અત્યારે x ના ઘટક આવી જાય એટલે y ના ઘટક મેળવવા માટે આ બે માંથી આપણે કોઈ પણ એક સમીકરણનો ઉપયોગ કરવાનો. આપણે આનો ઉપયોગ કરીએ છીએ કે 2x + 3y = 2, 3, 4 અને 0. આપણી પાસે x આવ્યો છે, y લાવવો છે, તો 3y = 2, 3, 4, 0 અને -2x. આ x ને આપણે આ બાજુ લઈ ગયા. હવે આ x ની કિંમત મૂકી દેવાની, 2, 3, 4, 0 -2 લખીને x નો જે આપણો સ્થાનિક આવ્યો છે એ આપણે લખી નાખવાનો, 2/5 -12/5 -11/5 અને 3. આ આખો x નો સ્થાનિક મૂકી દીધો આપણે. હવે બે વડે આપણે બધાને ગુણી દેવાના, 2, 3, 4, 0 માઇનસ આપણે બે વડે બધાને ગુણીએ તો 2 દુના 4, 4/5, 12 દુના 24, 24/5. આ માઇનસ આવે એટલે માત્ર બે વડે જ આપણે ગુણીએ છીએ, 11 દુ 22/5 અને 3 દુના 6. આ બે વડે બધા જ ઘટકો આપણા ગુણાઈ ગયા. નીચે પાંચમો કોઈ ફેર ન પડે, ધ્યાન રાખવાનું. હવે આ બેની વચ્ચે માઇનસ છે, આપણે માઇનસ કરી દઈએ. તો આપણને મળશે 3y = જો માઇનસ તો પહેલા માઇનસ પહેલા 2 - 4/5, 3 + 24/5 માઇનસ માઇનસ પ્લસ થાય, 4 માઇનસ માઇનસ પ્લસ થાય તો 4 + 22/5 અને 0 - 6 આવું આપણને મળે. પહેલા માઇનસ પહેલા, બીજા માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું, ત્રીજામાં પણ એવું, ચોથું એ પ્રમાણે. આનું આપણે સાદુરૂપ આપી દઈએ તો અહીંયા y = 1/3 લખી જ નાખું છું. હવે આપણે y મેળવવાનું છે, y = 1/3 આનું સાદુરૂપ આપીએ તો 5 દુના 10, 10 માંથી 4 જાય તો 6, 6/5, 5 તરી 15, 15 ને 24 39, 24 ને 15 39, 5 ચોક 20, 20 ને 20 40 ને 2 42 અને -6. હવે 1/3 3 વડે આપણે બધાને ભાગવાના છે. 1/3 અંદર આપી દે, 3 વડે બધાને ભાગી દઈએ આપણે. તો 3 દુના 6 તો 2/5, 3 13 તરી 39, 13/5, 3 14 તરી 42 તો 14/5 અને 3 દુના 6. આપણો y નો ફાઇનલ જવાબ આવી ગયો. આગળ આપણે x નો જવાબ આવેલા હતા અને આપણો આ y નો જવાબ આવી ગયો કે આપણે x અને y મેળવવાના હતા. ચલો ક્લિયર બધાને? દાખલા નંબર 7 નો ક્લિયર? દાખલા નંબર 8 જોઈએ આપણે. એમ છતાં કોઈ બી દાખલામાં કોઈ પણ જગ્યાએ કોઈ તમને મુશ્કેલી જણાય તો મને WhatsApp કરી દેવાનું. નંબર મેં આપણા YouTube ની અંદર મૂકેલો જ છે, મારો નંબર. મને WhatsApp કરી દેવાનું. હું તમને વ્યવસ્થિત ફરીવાર Zoom એપ્લિકેશનથી, વિડીયો કોલિંગથી કે અન્ય રીતે આપણે તમને સમજાવીને તમને પરફેક્ટ બનાવી દઈશું. ચિંતા નહીં કરવાની આપણે. તો દાખલા નંબર 8 જુઓ. દાખલા નંબર 8, y = 3
1 4 2x plus y equal to 1 0 minus 3 2 તો x મેળવો. જો આમાં આપણી પાસે સમીકરણ છે આ 2x plus y equal to 5 આપણું સમીકરણ આપેલું છે. તો 2x plus y is equal to 1 0 minus 3 2 આપેલા છે. આમાં આપણે x મેળવવો છે તો y ની પેલી બાજુ લઈ જવું, કારણ કે y ની કિંમત આપણને આપી છે, સીધી આપણે બાદ બાકી કરી લઈએ. તો 2x is equal to 1 0 minus 3 2 minus y. હવે આ y ની જે સમીકરણ આપ્યું છે, y નું શ્રેણિક આપ્યું છે, આપણે મૂકી દઈએ. તો 1 0 minus 3 2 અને y નો શ્રેણિક છે 3 2 1 અને 4. આપણે બાદ બાકી કરી લઈએ. તો 1 minus 3 એટલે minus 2, પછી 0 minus 2 એટલે minus 2, minus 3 minus 1 minus 4 અને 2 minus 4 minus 2. આપણી પાસે 2x બરાબર આવ્યા. તો x બરાબર 1/2 આપણે કરી દઈએ. તો x બરાબર 1/2 minus 2 minus 2 minus 4 minus 2. આને આપણે 2 વડે ભાગી દઈએ એટલે આપણો જવાબ આવી ગયો. 2 વડે ભાગો તો -1 -1 -2 -1 આપણો x નો ફાઇનલ જવાબ આપણને મળી ગયો. તો જ્યારે તમને આવું સમીકરણ આપેલું હોય, સમીકરણ લખી દેવાનું. એમાં જે કિંમત આપી હોય એને આપણે કિંમત મૂકવા માટે પેલી બાજુ લઈ જાઓ, કિંમત મૂકી દો, સરવાળો કે બાદબાકી જે કરવાનું કરી નાખો. પછી આ 2x હોય તો 2 નીચે જાય, આપણો જવાબ આવી ગયો. જોજો એકવાર. રેડી? ત્યાર પછી આગળ દાખલા નંબર 9 જોઈએ આપણે. Two 1 3 0x y 0 1 2 5 6 1 8. તો આપણે અંદરના ઘટકો x અને y મેળવવા છે. જો મારી ચેનલ તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો. લગભગ સપ્ટેમ્બર સુધીમાં આખો સિલેબસ તમારો 12 સાયન્સનો બધા જ ચેપ્ટરો 13 ચેપ્ટર આવી જાય એવો પ્રયત્ન કરી રહ્યો છું. તો તમને ખૂબ સારું પડશે. ત્યાં સુધીમાં 12 સાયન્સનો આખો સિલેબસ તમારો તમને આવડી જાય પછી માત્ર તમારી પ્રેક્ટિસ રહે. અને આ રીતે હું તમે એક એક દાખલા વ્યવસ્થિત ઉદાહરણ સહિત થિયરી સહિત તમને મસ્ત રીતે શીખવાડીશ. એમ છતાં તમે જે દિવસે કોઈ બી દાખલો ગણતા હોય, ન સમજાય, એક દિવસ સમય તમારે ફોન કરવાનો કે વોટ્સએપ પર પણ એ દિવસનું એ ચેપ્ટર તમારું પરફેક્ટ થવું જોઈએ. ત્યાર પછી હું JEE ની અંદર પૂછાઈ શકે તેવા પણ બધા જ દાખલાઓનો ચેપ્ટર વાઇઝ સમાવેશ કરી અને એને પણ બનાવવાનો પ્રયત્ન કરીશ. પહેલા હું NCERT નું કમ્પ્લીટ બનાવી દઉં, પછી JEE બનાવવાનો છું. તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, તમને મજા આવશે. તો ઓકે, આપણે આમાં આગળ વધીએ. આમાં શ્રેણિકની સાથે 2 આપેલા છે, તો 2 વડે આપણે પેલા મલ્ટીપ્લાય કરી દઈએ, ગુણાકાર કરી દઈએ આપણે આનો. તો આ 12 એક જ ઘટક હોય તેના વડે આખા શ્રેણિકને ગુણાકાર થાય. તો 2 એકા 2 3 દુ 6 0 અને 2x પ્લસ આમાં તો બાર કઈ નથી માટે m ના m બરાબર 5 6 1 અને 8. હવે જો આ કર્યા પછી આપણે એમાં વચ્ચે બેની વચ્ચે પ્લસ છે તો પહેલાનો સરવાળો કરવાનો આપણે 2 + y 6 + 0 એટલે 6 0 + 1 એટલે 1 અને 2x + 2 = 5 6 1 અને 8. આ બે શ્રેણિકો વચ્ચે બરાબર નિશાની છે તો શ્રેણિકોની સમાનતા મુજબ પહેલા સાથે પહેલાને સરખાવવા પડે આપણે. તો 2 + y = 5 6 બરાબર 6 તો છે, 1 બરાબર 1 પણ છે અને 2x + 2 બરાબર 8. આ બે સમીકરણને આપણે ઉકેલી x અને y લાવી દઈએ તો y = 2 પેલી બાજુ જાય, 5 માંથી 2 જાય તો 3
આમાં 2x ઇઝ ઇક્વલ ટુ 8 માંથી 2 જાય તો 6 માટે x બરાબર 3 આપણો માગેલો જવાબ આપણને મળી ગયો જે આપણે x અને y મેળવવા હતા એ x અને y આપણને મળી ગયા ચલો બરાબર ક્લિયર બધાને એકવાર જોઈ લો એટલે આગળ વધી આપણે આમાં એના પછી દાખલા નંબર 10 2x z y t plus 3 1 minus 1 0 અને 2 is equal to 3 5 4 અને 6 આ પ્રમાણે તમને રકમ આપેલી છે તો તમારે એમાં x y z અને t આ ચાર ઘટકો આપણે મેળવવાના છે પહેલા તો ક્ષણિક તમે જુઓ ત્યાં તમને ખબર પડે ભાઈ આની આગળ કોઈ સંખ્યા છે આના વડે બધાને ગુણી દો આની આગળ પણ છે આના વડે ગુણી દો આના વડે પણ આપણે પહેલા ગુણી દઈએ તો જો આને ગુણી દઈએ તો 2x 2z 2y 2t 3 વડે આને ગુણો તો 3 -3 0 અને 6 આ બાજુ તો 3 તરી 9 5 તરી 15 4 તરી 12 6 તરી 18 આ બેનો આપણે સરવાળો કરી દઈએ તો પહેલા તો 2x + 3 2z - 3 2y + 0 એટલે 2y જ કહેવાય અને 2t + 6 આ બેનો આપણે સરવાળો કરી દીધો એના બરાબર 9 15 12 અને 18 આવું આપણને મળ્યું આ બેની વચ્ચે પ્લસ હતા તો પ્લસ કરવાનો હવે આ બેની વચ્ચે ઇક્વલ છે તો આપણો સમાનતા વાળો શ્રેણીકોની સમાનતાનો નિયમ પહેલા સાથે પહેલાને સરખાવવાનો તો 2x + 3 બરાબર 9 બીજા સાથે બીજાને સરખાવવાનું 2z - 3 બરાબર 15 ત્રીજા સાથે ત્રીજાને સરખાવવાનું 2y બરાબર 12 અને 2t + 6 is equal to 80 ચલો એકદમ ક્લિયર આમાંથી 2x is equal 9 માંથી 3 જાય તો 6 તો x બરાબર 3 પહેલો જવાબ આવી ગયો 3 પહેલી બાજુ મૂકી દો 2z બરાબર 15 ને 3 18 તો z બરાબર 9 દુ 18 ત્યાર પછી y is equal to 6 બે ક્લિયર જાય એટલે અને આમાં 2t is equal to 12 રહેશે તો t is equal to 6 આપણો જવાબ તો જો એકવાર ધ્યાનથી જોઈ લો એકવાર ધ્યાનથી જોઈને આપણે આગળ દાખલો લખીએ એના પછી આગળ વધી આપણે દાખલા નંબર 11 માં આપણે આવ્યા 11 x 3 + y -1 1 is equal to 10 અને 5 આવી રકમ છે તો આપણે x અને y મેળવવાના છે હમણાં આપણા ગળ્યો તેવો દાખલો એકદમ સિમ્પલ જો જરાક આમાં પેલા 12x છે તો x વડે ગુણી નાખીએ તો 2x અને 3x 12y છે તો y વડે ગુણીએ -y અને y આ y વડે ગુણાઈ ગયા બરાબર 10 અને 5 હવે બેની વચ્ચે પ્લસ છે તો 2x - y પહેલો ઘટક અને 3x + y બીજો ઘટક એના બરાબર 10 અને 5 માટે આપણા સમીકરણ બની ગયા પહેલા સાથે પહેલાને સરખાવવાનું 2x - y બરાબર 10 અને 3x + y બરાબર 5 આવા આપણી પાસે બે સમીકરણ આવે છે આ બંને સમીકરણ આપણે લોકની રીતે સોલ્વ કરી દઈએ તો 2x - y is equal to 10 અને 3x + y is equal to 5
y કેન્સલ, તો 5x બરાબર 15, તો x બરાબર 5 તરી 15, x બરાબર 15 ભાગ્યા 5 એટલે 3. આની કિંમત આપણે કોઈ સમીકરણમાં મૂકી દઈએ, કે આપણે આ y પ્લસ વાળામાં મૂકી દઈએ તો 3x પ્લસ y ગમે તેમાં મુકાય. એમાં 3 x ને બદલે 3 પ્લસ y બરાબર 5, તો 5 માઇનસ 9, તો y ઇઝ ઇક્વલ ટુ -4 આપણને મળશે. આ y ની કિંમત. ટૂંકમાં x અને y તમારી પાસે જે માંગેલું હોય એ આપણે આ રીતે પહેલા અંદર ગુણી નાખવાનો. બેની વચ્ચે પ્લસ આવે તો બેનો આપણે સરવાળો બાદબાકી જે થતું હોય કરી લેવાનો. બે સમીકરણ બની જાય અને બંને સમીકરણને આપણે લોકની રીતે સોલ્વ કરી દઈએ, એ આપણો ફાઇનલ જવાબ કહેવાય. ઓકે, આ વિડીયોમાં આપણે આટલું રાખીએ છીએ.